ખેડૂત મિત્રો, આજે હું મારા પોતાના કપાસના ખેતરમાં ઊભો છું. તમે જોઈ શકો છો કે આ જે મારો કપાસ છે તે વાવણી આધારિત વરસાદ થયો ત્યારે આપણે કપાસનું વાવેતર કરેલું છે અને હર હંમેશ 15 જૂન પછી જ આપણે કપાસનું વાવેતર જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે જ આપણે કરીએ છીએ. એટલા માટે લેટ વાવેતર કરીએ છીએ કે અમારે પિયત પાણીની સુવિધા નથી હોતી, અને બીજું કે આખા વર્ષમાં એક જ પાક લેવાનો હોવાથી ગુલાબી ઈયળનું નુકસાન ઓછું જોવા મળે. એટલા માટે આપણે 15 જૂન પછી જ હંમેશા કપાસના વાવેતર કરવાનો આગ્રહ રાખીએ છીએ. અત્યારે ખેડૂત મિત્રો, કપાસમાં તમે જોઈ શકો છો કે થ્રિપ્સ નામની ચૂસિયા જીવાતનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં છે. હંમેશા થ્રિપ્સના સારા નિયંત્રણ માટે ખેડૂત મિત્રો, હું છેલ્લા ઘણા વર્ષોથી આપણે જે પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% આવે છે, જે ટેકનિકલ મિશ્રણવાળું બજારમાં મળે છે, તેનો જ ઉપયોગ થ્રિપ્સ, ગુલાબી ઈયળ અને મિલીબગના નિયંત્રણ માટે હું કરું છું અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મને મળે છે. બાકી થ્રિપ્સનો વધારે ઉપદ્રવ તમારા કપાસના પાકમાં હોય અને તમે આ ટેકનિકલવાળી દવા વાપરી ન શકતા હો તો ઊંચી કિંમતમાં ઘણા બધા ટેકનિકલો આવે છે, જેમાં આપણે વાત કરીએ તો ફિપ્રોનિલ 40%, ઇમિડાક્લોપ્રિડ 40%. આનાથી લીલી પોપટી અને થ્રિપ્સ બંનેનું નિયંત્રણ થઈ જશે. અને બીજું કે થ્રિપ્સ જ વધારે પ્રમાણમાં હોય તો સ્પાઇનેટોરમ છે, સ્પિનોસાર્ડ છે, લેમ્બડા સાયલોથ્રિન છે, આવા કોઈ પણ ટેકનિકલોનો ઉપયોગ કરીને કપાસમાંથી થ્રિપ્સનું સારામાં સારું નિયંત્રણ તમે મેળવી શકો છો. સ્પાઇનેટોરમ અને સ્પિનોસાર્ડ આ ઘણી બધી મોંઘી મળે છે અને આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. એટલે તમને જે યોગ્ય લાગતું હોય, માઇનોર થ્રિપ્સ હોય તો ફિપ્રોનિલનો પણ તમે છંટકાવ કરીને સારામાં સારું નિયંત્રણ મેળવી શકો છો. આપણે જે દવા બતાવી તેમાંથી કોઈ એક સારામાં સારી કંપનીનું ટેકનિકલ મેળવીને કપાસમાંથી આવતી જે થ્રિપ્સ નામની જીવાત છે તેનાથી તમે સારામાં સારો છુટકારો મેળવી શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને વિશેષ અપડેટ માહિતી તમારી પાસે હોય તો કોમેન્ટમાં જણાવજો કે તમે અત્યારે થ્રિપ્સ અને લીલી પોપટીમાં કેવા ટેકનિકલોનો ઉપયોગ કરીને કપાસને જીવાત મુક્ત કરી રહ્યા છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો. શરૂઆતમાં તમે જે વિડીયો સાંભળ્યો તે 2 દિવસ પહેલાં વાડીએ ગયો હતો ત્યારે ઉતારેલો હતો, અને આજે આપણે કપાસમાં થ્રિપ્સ અને લીલી પોપટી વધારે હતી એટલા માટે કઈ દવાઓનો છંટકાવ કર્યો તેની માહિતી હું તમને જણાવી દઉં. તો આપણે જે ઘણા વર્ષોથી આપણે ખેડૂત મિત્રોને કહીએ છીએ કે સારામાં સારું સસ્તી દવાથી નિયંત્રણ મળી જતું હોય તો આપણે મોંઘા ટેકનિકલો ઊંચા ભાવમાં ખરીદવા ન પડે, તો આપણને ખેતીમાં સારામાં સારું વળતર મળી રહે. તેવા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો કપાસમાં ગુલાબી ઈયળ, થ્રિપ્સ અને મિલીબગ આ ત્રણેયના સંપૂર્ણ સફાયા માટે પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% આવે છે, જે મેં અગાઉ ગઈકાલે જ વિડીયો મૂક્યો હતો. તેમાં મેં તમને બતાવ્યું હતું અને કહ્યું પણ હતું કે આનો છંટકાવ અમે કરીએ છીએ. તો આજે અમે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું છંટકાવ છે તે કરેલો છે, અને પ્રમાણ છે તે 16 લીટરના પંપમાં 40 mlનું ખેડૂત મિત્રો રાખેલું હતું. વાવણીનો કપાસ છે અને તેની સાથે ફ્લોનિકામિડ 50% WG તેનો પણ અમે છંટકાવ આજે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનો જે છંટકાવ કર્યો તેની સાથે મિક્સ કરીને ફ્લોનિકામિડ 50% WG એક પંપમાં 10 ગ્રામનું પ્રમાણ મેં રાખેલું હતું. કારણ કે અમે વીઘા દીઠ પંપ છે તે ઘણા બધા ઓછા કરીએ છીએ, એટલે એક પંપમાં 10 ગ્રામનું પ્રમાણ રાખેલું હતું. અને વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીન્સ આ ત્રણેયનું જે મિશ્રણવાળું જે ટોનિક આવે છે તે પણ ગઈકાલે તમને વિડીયોમાં મેં બતાવ્યું હતું. અને આજે પ્રોફેનોફોસ, સાયપરમેથ્રિન, ફ્લોનિકામિડ અને સાથે વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીનવાળું ટોનિક આ ત્રણેય મિક્સ કરીને ખૂબ સરસ મજાનો છંટકાવ આજે કપાસમાં કરી દીધો છે, અને થોડું ઘણું બાકી રહી ગયું છે તે આવતીકાલે આપણે કરવાના છીએ. ખૂબ સારામાં સારા રિઝલ્ટ વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીન્સવાળું જે ટોનિક બજારમાં મળે છે તે સ્ટ્રેસ, તણાવ છે તે છોડમાં ઘટાડે છે, અને ફ્લાવરિંગ આવેલું હોય તો ખરતું અટકાવે છે. ઘણા બધા ફાયદા ખેડૂત મિત્રો તેના છે.
નવા ફાલ ફૂલ પણ ખૂબ સારા એવા લાવે છે. ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહેતા હોય છે કે પરાશરાભાઈ મોંઘું છે પરંતુ કામ ખૂબ સારું છે, એટલે આપણે તે આજે એડ કરીને છંટકાવ આ ત્રણેયનો કરી દીધો છે. તમે અત્યારે શું કરી રહ્યા છો? મેં તમને બતાવ્યું હતું અને કહ્યું પણ હતું કે આપણે ફૂગનાશકો લઈ લીધા છે કે જ્યારે જરૂર પડે હેક્ઝાકોનાઝોલ 5% SC છે, ટેબુકોનાઝોલ અને સલ્ફરવાળું જે મિશ્રણ આવે છે તે પણ આપણે લઈ લીધું છે. જ્યારે જરૂરિયાત હોય અત્યારે વાતાવરણ એકદમ ક્લીન છે, સ્વચ્છ છે, એટલે ફૂગના કોઈ પણ પ્રકારના રોગો કપાસમાં જોવા નથી મળતા, એટલે આપણે તેનો છંટકાવ ફૂગનાશકનો નથી કર્યો. મેપિક્વેટ ક્લોરાઇડ પણ આપણે લઈ લીધેલું છે, પરંતુ હજુ તેની જરૂરિયાત નથી. વાવણીનો કપાસ માંડ 40 થી 45 દિવસની આસપાસનો થયો છે, એટલે આપણે અત્યારે તેનો છંટકાવ નથી કરવાના. પરંતુ જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે હાથવગી દવાઓ હોય તો આપણે તરત જ ઉપયોગ કરવો હોય તો કરી શકીએ. એટલા માટે આપણે ગઈકાલે જ વિડીયો બનાવ્યો હતો કે તેવી રીતે ખરીદી કરી લીધી છે. ખેડૂત મિત્રો, તમે અત્યારે કપાસમાં, થ્રિપ્સમાં અને લીલી પોપટીમાં કયા કયા ટેકનિકલોનો ઉપયોગ તમે કરી રહ્યા છો અને ફૂગના રોગો તમારા વિસ્તારમાં કેવા જોવા મળી રહ્યા છે અને ફૂગનાશક તમે કઈ વાપરી રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. આપણે સમય મળશે તો ખેડૂત મિત્રો મારે થોડા દિવસો પછી સ્પેશિયલ કેલ્શિયમ નાઇટ્રેટનો કરું કે તેની સાથે બોરોન નાખી દઉં, અથવા તો 05234 છે, વિટામિન્સ, એમિનો એસિડ, પ્રોટીન છે અને બોરોન છે. આ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ ઉપર પસંદગી ઉતારીને થોડા દિવસ પછી જો સમય મળશે તો આપણે કપાસમાં સ્પેશિયલ રાઉન્ડ લેવાના છીએ. તેના ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. બાકી જંતુનાશક અને પ્લાન્ટ ટોનિકના આપણે ફૂગનાશકો ઘણું બધું એડ કરતા હોય તો ઘણી વખત રિઝલ્ટ કપાતા હોય છે, એટલે આપણે હર હંમેશ ઓછી જ દવાઓ છે તે એક પંપમાં મિક્સ કરીને છંટકાવ કરતા હોઈએ છીએ. તમારો કપાસ આગોતરો કેવો છે, ફ્લાવરિંગ કેવું લાગી રહ્યું છે, તેના માટે તમે કયા કયા ઉપાય અજમાવી રહ્યા છો તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણા કોઈ ખેડૂત મિત્રો કોમેન્ટ વાંચીને તમારી માહિતી પ્રમાણે કરવા માંગતા હોય તો કરી શકે. ખેડૂત મિત્રો, અમે પ્રમાણ છે તે અમારી રીતે ધ્યાનમાં રાખીને યોગ્ય કંપની ભલામણ મુજબનું દ્રાવણ જાય છે કે નથી જતું તેને ધ્યાનમાં રાખીને અમે પ્રમાણ છે તે પંપમાં વધઘટ કરતા હોઈએ છીએ. તમે જે તે એગ્રોમાંથી ખરીદી કરો તે એગ્રોવાળા મિત્રોને પૂછીને તમે તમારી રીતે 16 લીટર કે 15 લીટરનો પંપ હોય તેમાં કેટલું દ્રાવણ નાખવું તે તમે નક્કી કરી શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને નવા જે અમે વિડીયો બનાવીએ તેમાં અમારાથી ભૂલ ન થાય તેની તકેદારી અમે રાખી શકીએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.